તમને લાગે છે મૂવીઝમાં, ગુજરાતી મૂવીઝમાં બધું એકની એક કહાની છે કે કંઈક નવું આવતું હોય છે? કેમ કે અમુક ખાસા બધા બી ગુજરાતી ઇન્સ્પાયર્ડ મૂવીઝ બી જતા હોય ને, જેમ વશ કે પેલું જે મૂવી હતું એ પહેલાં આપણે ગુજરાતીમાં જ આવ્યું હતું ને, મને ખબર નથી બહુ આઈડિયા, મને લગભગ પછી અજય દેવગન એમને બનાવ્યું હતું. હા, એમણે શેતાન બનાવ્યું. વશ ને પછી શેતાન, મતલબ એવી તો થયું હતું. એ પેલું ઓફિશિયલ રીમેક હતું. એટલે ઓફિશિયલ રીમેક ઇઝ વોટ કે એના રાઇટ્સ, સો એક ભાષામાં એ વાર્તા બની, તેના પછી તમે ઓફિશિયલ રીમેક રાઇટ્સ લો છો એના મેકર્સ પાસેથી, કે એના રાઇટ્સ, વાર્તાના રાઇટ્સ જેમની પાસે છે તેમની પાસેથી ઓફિશિયલ રાઇટ્સ લો છો, અને એનું કન્વર્ઝન કે એડેપ્ટેશન તમે અહીંયા બનાવો. જે તે વેન્ટિલેટર મૂવી એ પહેલાં મરાઠીમાં બની, ઓકે, આપણે એનું એડેપ્ટેશન અહીંયા આગળ આવ્યું ને ઉમંગ વ્યાસે બનાવ્યું પછી એ મૂવી. સો દેટ ઇઝ હાઉ આપણી જેટલી મૂવી ગુજરાતી મૂવીઝ બોલિવૂડ જાય એટલું સારું ને, જેમ સાઉથથી કેટલી જતી હોય છે રીમેક થતા હોય છે બધી મૂવીઝ. જો અગેન આપણે બાંધવું ના જોઈએ કે આપણી મૂવી કોઈ રીમેક કરે તો આપણા માટે એ તો સારું છે જ, કેમ કે હિન્દીમાં લાર્જર ઓડિયન્સને મળી શકે ને, તમે ગ્લોબલ બી જઈ શકો ને બધી વસ્તુમાં, કેમ કે રીમેક બન્યું હોય એનું. કંતારાનું કયું રીમેક બન્યું છે? ના, એનું એ વાત છે. એટલે અમુક એવા છે કે જો તમારી વાર્તામાં દમ હશે ને, તમારો સબ્જેક્ટ સારો હશે ને, તો લેંગ્વેજ ઇઝ નોટ અ બેરિયર. એ વાત બી છે. લેંગ્વેજ ઇઝ નેવર અ બેરિયર. તે કુંગ ફુ અસલ પિક્ચર જોયું છે? હા. શાઓલિન સોકર જોયું છે? એનું કયું એડેપ્ટેશન બન્યું છે? ઓજી મૂવીઝ છે બધા. હા, નો ડાઉટ. અંદાજ સપના અપનાનું કોઈ બનાવ્યું? હેરાફેરીનું, હેરાફેરી વોઝ એન પ્રિયદર્શનનું જ હતું એટલે, બટ એ બધી મૂવીઝ એવી છે કે જેનું એડેપ્ટેશનની જરૂર નથી. તું હેરાફેરી નહીં જોયે, પણ જો તારા સુધી પેલું સાઉથનું પિક્ચર જે ઓરિજિનલ હતું એનું નામ ભૂલી ગયો, બટ જો એ માર્કેટ થઈને તારા સુધી પહોંચ્યું હોત ને બધાએ કીધું હોત કે ભાઈ આ જોવા જા, બહુ મસ્ત છે, લેંગ્વેજ તેલ પીવા ગઈ તું જોઈશ ને એટલે તને સમજાઈ જશે, તો તે જોયું જ તને હેરાફેરીની જરૂર ના પડી હોત. પણ એ ટાઈમે માર્કેટિંગ એટલું બધું હતું નહીં, ઇન્ટરનેટ એટલું હતું નહીં, એટલે આપણા સુધી એ વાત પહોંચી જ નહીં. હવે પહોંચી ગઈ. તમે મૂવીઝ કરો છો અત્યારે? કોઈ નવું આવવાનું છે રિલીઝમાં? મારે એક મેં કર્યું છે, ઉમંગ વ્યાસે ડિરેક્ટ કર્યું છે, સારેગમનું પ્રોડક્શન છે. સારેગમસ ફર્સ્ટ ગુજરાતી મૂવી, એનું નામ છે બધું ઓલ રાઈટ છે. એમાં વિરાજ ગેલાની છે, હું છું, વિનીતા છે, મેહુલભાઈ ને કૃણાલ પંડિતની સાથે મારા મેજર સીન એમની જોડે છે. ગેલાની આ મૂવીઝ કરવા લાગ્યા છે? હા, વિરાજભાઈ એટલે હી ઇઝ એક્સપ્લોરિંગ હિઝ, આના પછી નેક્સ્ટ સ્ટેપ શું છે જોઈએ. એટલે એણે ઇન્ફ્લુએન્સર, હવે મને એ બી પહેલાં આઈ વોઝ ઓલ્સો અ બિલીવર ઓફ ઇનિશિયલી, જ્યારે નવું આ ચાલુ થયું કે ઇન્ફ્લુએન્સર્સ કે કન્ટેન્ટ ક્રિએટર્સને મૂવીમાં આવતા હતા, બટ અમુક લોકો થિયેટર કરીને આવતા હતા, અમુક લોકો નેપોઇઝમથી આવતા હતા. આ લોકોએ આ રસ્તો પકડ્યો કે લેટ્સ ગેઇન સમ નંબર, બિકોઝ પહેલાં એવું હતું કે પૈસા હોય તો તમે એક્ટર બનો, પછી એવું આવ્યું કે ક્રાફ્ટ હોય તો એક્ટર બનો, પછી એવું કે ક્રાફ્ટ અને પૈસો બેવું જોઈએ, પછી એવું આવ્યું કે નંબર્સ અને ક્રાફ્ટ અને બધું જોઈએ. તો હવે આમની પાસે બી ક્રાફ્ટ, બિકોઝ દે હેવ એક્ટેડ ઇન ધેર ઓન રીલ્સ, દે નો ધ ક્રાફ્ટ. એટલે સ્કિલ સેટ જે હોય ને તમે લર્ન કરો ને પછી ટ્રાન્સફરેબલ સ્કિલ છે. હા, અને સાથે નંબર્સ બી. સો ઇટ્સ એન એડ ઓન પેકેજ કે આઈ કમ વિથ માય ક્રાફ્ટ. એડ ઓન પેકેજ શું છે તો કે મારી પાસે નંબર્સ પણ છે સોશિયલ મીડિયાના, એટલે ઇટ્સ નોટ રોંગ. એટલીસ્ટ તમે એડ્સ કરો છો એટલે તમને ખબર જ છે કે કેમ્પેન્સ. પછી તમારે એઝ અ મેકર તમારે ધ્યાન રાખવું પડે કે યુ મેક ધી એન્ટાયર ટીમ અ લિટલ ડિફરન્ટ. જે રીતે તમે પ્રિયદર્શનની મૂવીઝ બી જુઓ ને તો તેની અંદર લેટ છે અરબાઝ ખાન છે આપણે હલચલ મૂવીમાં, બરાબર છે, પણ જોડે કોણ કોણ છે તો કે પરેશ રાવલ છે. સો અરબાઝ ખાન લેટ છે આવ્યો છે કદાચ નેપોટિઝમથી, બરાબર, એ મૂવીની અંદર, બટ અક્ષય ખન્ના, અમરીશ પુરી, અક્ષય ખન્નાનું તો સ્ટીલ કહી શકીએ થોડું નેપોટિઝમ વાળું, બટ એટલે એનું મિક્સચર છે પેલું કે નેપોટિઝમ બટ સાથે સ્કિલ સેટ પણ કરી એમ છે. રણબીર કપૂર તમે લઈ લો ને, કેટલો મસ્ત એક્ઝામ્પલ. હા, હી ઇઝ નોટ અ નેપોટિઝમ થિંગ. કપૂરનું આટલી મોટી લેગેસી છે અને એને ડિલિવર કર્યું એ લેવલ સુધી. આઈ ડોન્ટ થિંક સો એની કપૂર ઇન દેટ મેટર. એટલે અર્જુન કપૂર નહીં, બટ હું તો આ રણબીર કપૂર વાળી ફેમિલીની વાત કરું છું. બટ યા એટલે અર્જુનભાઈ બી યાર મને તો ગમે છે. અર્જુનભાઈ બી મને તો યાર, જો લોકો એ બિચારાને ટ્રોલ બહુ કરે છે, બટ એણે સારી મૂવીઝ આપી છે યાર, આપી છે. એની પાસે ચલો નથી વેરિએશન, તો તમે એની પાસે વાર્તા બી એવી લઈને જાઓ કે જે એના વેરિએશનને ફિટ પડે છે, તો લોકોને ગમે. શું છે એનું વેરિએશન? હવે અમોલ પાલેકરનું શું હતું વેરિએશન? અમોલ પાલેકર આટલા દિગ્ગજ કલાકાર, તમે એમને કોઈ દિવસ હોરર મૂવીમાં કે એમાં જોયા છે? કે કોઈ દિવસ એક્શન સિક્વન્સ કરતા જોયા છે તમે? એક સ્પેશિયલ વિદ્યુત જામવાલ, હવે વિદ્યુત જામવાલને તમે એક્શન મૂવીમાં તમે એને જોઈ શકો. એબ્રામ છે, એ બી સેમ એવા જ છે, એટલે બધાનું એક. હા, એટલે ના, જોન એબ્રામે નો સ્મોકિંગ ને એવી બી કરી છે, એટલે બટ યુ નીડ ટુ ફાઇન્ડ દેટ તમે એક વ્યક્તિ જેવો આવ્યો એટલે તમે એની પાસે કોમેડી બી કરાવી લીધી, એક્શન બી કરાવી લીધું, હોરર બી કરાવી લીધું, બધું જ કરાવી લો એવું નહીં. તમે ક્યાં તો એને એક્સપ્લોર કરવા દો,
ક્યાં તો તમે એનું એક ટ્રેડ પકડો કે આનું આ બહુ જ સારું છે, તેના પછી તમે ધીરે ધીરે એના પર વધારે ખુલો. પણ બધી એક્ટર્સ બોર થઈ જતા હશે ને એક લેવલ પછી, કે તમને ખબર છે કોમેડી સારું છે, તમને લોકોએ રાખ્યા કોમેડીની, તો ત્યારે કહો કે એનો કાન પકડીને કેવું પડે કે તું બોર થયો હોઈશ પણ તે હજુ આની અંદર મહારત હાસિલ નથી કરી, અને બીજું કશું ટ્રાય કરીને ખરાબ થવા કરતા આ કરો ને સાઈડ ઉપર સ્કિલ સેટ ઇમ્પ્રૂવ કરો. એટલે સ્પેશિયાલિસ્ટ બનવું વધારે સારું છે એઝ કમ્પેર ટુ જર્નલિસ્ટ, કે બધી વસ્તુ થોડું અલગ અલગ એક્સપ્લોર કરો ને, કરતા એક જે વસ્તુ સારી છે એ પાછું એ બી પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે. જે રીતે ગોવિંદા ઇઝ ગ્રેટ ઇન કોમેડી, હી વોઝ ઇનિશિયલી ગુડ ઇન એક્શન એઝ વેલ, કે એક્શન દાદા, કારણ કે ડાન્સના લીધે એને ફાવતું જ હતું. એ કોરિયોગ્રાફર અને ડાન્સર બી બહુ મસ્ત હતા, એક્સપ્રેશન બી બહુ મસ્ત આપતા હતા, ઇમોશન બી બહુ સારા કેરી કરતા હતા. પણ હવે જો તમે એમની પાસે એક્શન કરાવડાવવાનું વિચારો તો હવે એ નથી થતું, બિકોઝ એમની બોડીએ એ જવાબ આપી દીધો હોય, ક્યાં તો એ કમ્ફર્ટેબલ નહીં હોય. આમાં બહુ ટાઈમ એવું થાય ને કે જેમ તમે ગોવિંદાનું એક્ઝામ્પલ લીધું, એક્ટિંગ સ્કિલ બધી વસ્તુ નેક્સ્ટ લેવલ, પણ અમુક વાર જ્યારે જે ડિસિપ્લિન ફેક્ટર આવી જાય ને જે સાઈડનો, બહુ વાર એમની કમ્પ્લેન્સ આવતી હતી કે ઓન ટાઈમ નહોતા, તેન બધી વસ્તુઓ, બટ એ જ્યારે આવતા હતા ત્યારે પાછું આવીને વન ટેકમાં બધું પતાવી બી દેતા. પણ એ જ વાત છે, એટલે લોકોને બીજા બધાને બહુ અફેક્ટ થતું, પણ એમનું કામ એ એમના હિસાબથી કરી લેતા હતા કંઈ બી કરીને. એટલે એ બી એક ડિસિપ્લિન હોવું જરૂરી છે. એક લેવલનું તમારે થઈ જાય પછી તમે એવું થાય કે ભાઈ આમ સમથિંગ, કે ભાઈ મને હવે મેં બી આ છે ને વાર્તા જ સાંભળી છે મેં, અને બધાના મોઢે સાંભળ્યું એટલે સાચી જ હોય. કોઈ એક બી એમ કે ને કે નાના આ તો છૂટું છે તો હું કદાચ ના માનું, પણ મને લગભગ બધાએ જ કીધું છે ઓકે કે આજની તારીખમાં જો તમે 9 વાગ્યાનો કોલ ટાઈમ અમિતાભ બચ્ચનને આપો તો 8:55 એની ગાડી તમારા સ્ટુડિયોની બહાર કે લોકેશનની બહાર આવીને ઊભી રહે, 8:56 ગાડીમાંથી ઉતરે અને 2-3 જણાને મળીને હાય હેલો કરતા 9 વાગે હિલ બી ઓન યોર ફ્લોર. આમિર ખાનની બી સાંભળી છે કે યાર 9 વાગ્યાનો ટાઈમ હતો, 8:30 ભાઈ રેડી હોય. એટલે એ હવે એ વ્યક્તિ એ ડિસિપ્લિન ફોલો કરે છે, કોઈ વ્યક્તિ નથી કરતું. છેલ્લે વોટ મેટર્સ ઇઝ આઈ ફીલ કે કામ થવું જોઈએ,